લાગી ગઈ છે આપણી બનાસ. રાધે રાધે. મસ્ત મજાનું લખ્યું છે, માં લખ્યું છે. અને આપણે તો બોલો મારી યારે હર હર મહાદેવ. આપણા મહાદેવનો હાર આવી ગયો છે વલસાડથી. હવે હોટલે આવી ગયા છીએ અને હોટલે જમવા માટેનો હોલ છે. અને શું મંગાવ્યું છે ભૂદેવ? હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ઉમરગામના બીચ ઉપર. એટલા માટે કે અહીંયા જે મેઇન સ્લીપર બસો છે અને ઉમરગામના બીચ ઉપર રાખવામાં આવે છે. એટલા માટે જો તમે બે ઉમરગામ અંબાજી આપણી બાજુમાં જ છે. તો આજની જર્ની રહેશે ઉમરગામથી અંબાજીની. અહીંયાથી ઉમરગામથી આપણે ઉપડવાનો ટાઈમ છે 5:45 અને સવારે અંબાજી પહોંચવાનો ટાઈમ છે 7:45, એટલે કે 14 થી 15 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. તો અત્યારે હું મસ્ત મજાના બીચ ઉપર આવી ગયો છું. જોઈ લો તમે મારી પાછળ. એ પણ હું તમને બીચ દેખાડી દઈશ. અને બીજી છે એ પણ ઉમરગામ અંબાજી જ છે. આપણે એનો નીકળવાનો ટાઈમ છે 7 વાગે અહીંયાથી ઉમરગામથી સાંજે. અને સવારે અહીંયા પહોંચવાનો ટાઈમ છે 9 વાગે, એટલે કે પોણા 2 કલાકના ગાળામાં બીજી બસ તરત જ ઉપડી જાય છે. જો મસ્ત મજાની. તો આજની જર્ની રહેશે આપણી સ્લીપર અને સિટિંગમાં, એટલે કે 2x1નું મસ્ત મજાનું કોમ્બિનેશન રહેશે. પહેલાં હું અહીંયા આવ્યો તો ફટાફટ મને કહે કે બસ તો અહીંયા નથી રહેતી, કે બસ અહીંયા પોણા 6 વાગે, કે ટૂંકમાં પોણા 6નો ટાઈમ, 5:45નો ટાઈમ, એટલે 5:30 વાગે આપણે અહીંયા ઉમરગામના બસ સ્ટેશને આવી જાય છે. કે પણ અત્યારે કે બીચ ઉપર રહે છે કે આ બસ, કે બે બસ કે અહીંયા જ હોય કે એને હિસાબે. તો મેં કીધું ચાલો ફટાફટ આપણે બીચ ઉપર આવીએ. અને મેં કીધું બીચનું પણ એક નજારો જોયો, ખરેખર મજા આવી જાય. તમે અહીંયા આવો ઉમરગામ તો એકવાર જરૂર મુલાકાત લેતો. જોકે બસ સ્ટેશનથી થોડુંક જ જાજુ નથી. બસ સ્ટેશનથી માનો ને 1 થી 1.5 કિલોમીટરનું બસ સ્ટેશનથી અહીંયા અંતર થાય. અને જો બીચ યાર, અહીંયા તમે 1 થી 2 કિલોમીટરના અંતરગાળામાં હોય તોય પણ મસ્ત મજાનો એવો ઠંડો પવન ચાલુ થઈ જાય છે. હું બપોરે જ આવી ગયો હતો, પછી જમીને હોલ્ટ કર્યો હોટલમાં. અને પછી મેં કીધું ચાલો હવે આવી ગયા છીએ. તો મેં કીધું હવે જોઈ લ્યો મસ્ત મજાનું. ચાલો હું તમને બીચ બાજુ લઈ જઈએ. અને અહીંયા પણ મસ્ત મજાની બધી વ્યવસ્થા છે તમારે નાસ્તા પાણી માટેની અને નાના છોકરાઓને રમકડામાં રમવા માટેની બધી અહીંયા વ્યવસ્થા છે. તમે મારી પાસે ચાલો ફટાફટ હું તમને બીચ દેખાડી દઉં. આપણે આવી ગયા છીએ બીચ ઉપર, જ્યાં બસ રાખી ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં તમને જો મસ્ત મજાનો બીચ છે ઉમરગામનો. અને અહીંયા જો નાના છોકરા માટે રમકડા મળી જશે, હોર્સ રાઇડિંગ મળી જશે, કાર રાઇડિંગ મળી જશે, તમારે કેમલ એટલે કે ઊંટનું પણ તમારે બેસવું હોય તો પણ મજા આવી જાય એવું છે બધું જો. અને અહીંયા નાના છોકરાઓ માટેનું રમવાનું પણ ચાલુ કરી દીધું. અહીંયા નાસ્તા પાણી માટે તમને કાંઈ વાંધો નહીં. જો અહીંયા આઈસ્ક્રીમ, ગુલ્ફી બધું મળી જશે. જો ઠેર ઠેર બધી લારીઓ ઠંડા પાણી માટેની, સૂકો નાસ્તો પણ તમને અહીંયાથી મળી જશે. હવે મને કીધું કે હમણાં જોઈ કે ભાઈ ધીરે ધીરે હમણાં થોડીક પબ્લિક ચાલુ થઈ જશે. બધા અહીંયા ટૂંકમાં બેસવા આવે. અહીંયા જો બધા અહીંયા બેસવા આવે. હવે તમને મહારાષ્ટ્રની, આપણે અહીંયાથી મહારાષ્ટ્રની બોર્ડર કહી તો અહીંયાથી મહારાષ્ટ્રની બોર્ડર માત્ર અહીંયા 6 કિલોમીટર થાય છે. અને અહીંયાથી દમણ, તમારે દમણ જવું હોય તો પણ અહીંયાથી દમણ તમારે નજીક રહે છે, માત્ર અહીંયાથી 30 કિલોમીટર રહે છે. અને ઉમરગામનું મેન એ છે કે અહીંયા આપણે દયાનંદ સાગર, અહીંયા સ્ટુડિયો છે, સ્વસ્તિક સ્ટુડિયો. અહીંયા દયાનંદ સાગરે જે આપણે મહાભારત અને રામાયણ બને એવી હતી એ અહીંયા સ્ટુડિયો છે. અને એનું પણ હજી મોટો એક સ્ટુડિયો બનાવે છે, જે સાથે એકી સાથે 6 સિરિયલોના એકી સાથે શૂટ થઈ શકે એવડો મસ્ત મજાનો મોટો સ્ટુડિયો બનાવે છે. અને આ છે જો બીચ, જે અહીંયા યુદ્ધના, જે આપણે રામાયણમાં જે યુદ્ધના, દરિયાના યુદ્ધના જેટલા બધા સીન દેખાડે છે બધા અહીંયા બનાવેલા હોય છે. અને ભાઈ આપણે જે બેઠા છે અને આપણાને કીધું કે આ રીતે એનું જાણકારી છે. અને અત્યારે હમણાં થોડાક ટાઈમમાં મસ્ત મજાનો નવો સ્ટુડિયો બનવાનો છે. એટલે
તમે જોયું મારી પાછળ ઉમરગામનું બસ સ્ટેશન છે. અહીંયાથી માત્ર તમે બીચ ગણો ને તો માત્ર બીચ અહીંયાથી થાય છે 1 કિલોમીટર છે. અને આ રીતે ગ્રાઉન્ડ ટાઈપ, ટૂંકમાં અહીંયા ગ્રાઉન્ડ ટાઈપ, અહીંયા નાનકડું ગ્રાઉન્ડ ટાઈપ રાખ્યું છે ઉમરગામનું બસ સ્ટેશન. અને આપણી લાગી ગઈ છે ઉમરગામ અંબાજી. તો ચાલો ફટાફટ તમને બસ દેખાડી દઉં અને બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં. લાગી ગઈ છે આપણી બનાસ. રાધે રાધે, મસ્ત મજાનું લખ્યું છે, માં લખ્યું છે. અને આપણે પાલનપુર ડિવિઝનની રહેશે અને અંબાજી ડેપોને બસ આપેલી છે. જોઈ લેજો, આ રીતે રહેશે ઉમરગામ અંબાજી વાયા રહેશે વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, જાડેશ્વર, મકરપુરા, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઈડર, ખેડ બ્રહ્મા, હળાદ અને અંબાજી. તો આ રીતનું મસ્ત મજાની ગાડી છે. ટાટાની રહેશે આ વખતે. એર ફિલ્ટર રહેશે અહીંયા. DF એટલે યુરિયાની ટેન્ક પણ અહીંયા આપેલી છે અને ફ્યુલ ટેન્ક અહીંયા મળી જશે. આ રીતે મસ્ત મજાની અહીંયા જ રોડ છે ને સામે જો અહીંયા નાનકડું ગ્રાઉન્ડ છે, એ બસ સ્ટેન્ડ છે. અહીંયા લગેજ બોક્સ મળી જશે અને પાછળ મસ્ત મજાનો અંબાજીનો ફોટો છે અને અંબાજીનું મંદિર દેખાયું છે. જો મસ્ત મજાની ટાટાની ગાડી રહેશે આજની આપણી. જો BS6 અને આ ગાડી દીધી એને વરસ જેવું થઈ ગયું છે. સ્પેર વ્હીલ લેશે, લગેજ બોક્સ રહેશે. અહીંયાથી પણ જો ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. ચાલો અંદરથી પણ તમને ઇન્ટિરિયર દેખાડી દઈ. ફટાફટ હવે બસમાં કરશી બોર્ડ અને જોઈ લો મસ્ત મજાના આપણા મહાદેવ બિરાજમાન છે. હર હર મહાદેવ. પાછળ GPS સિસ્ટમ મળી જશે, હાર મળી જશે, ઝાલર મળી જશે. મેન ઈ છે કે ટાટાની ગાડી રહેશે અને અહીંયા મેન છે કે ચાર્જિંગની સુવિધા પણ ચાલુ છે. જોઈ લેજો આ રીતના. અને 3x2 2x1નું આમાં તમને કોમ્બિનેશન મળશે. જોઈ લો મસ્ત મજાની છે ને. તો આ બાજુ 20 સીટ મળશે ને આ બાજુ 10 સીટ મળશે. અને પાછળ તમને આ બાજુ 10 સોફા ને આ બાજુ 5 સોફા ને પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અહીંયા જો ટાટામાં એક છે કે અહીંયા તમે 2 એકસો ઓલામાં જ તમને મળી જશે, પણ આમાં સ્પેસ જો, આમાં સ્પેસ તમને ઘણી જાજી મળી જશે. અને ફાયર સ્ટોપની બોટલ મળી જશે, ઇમરજન્સી એક્ઝિટ અને હેમર તમને મળી જશે. જોઈ લો મસ્ત મજાની છે ને. હજી પણ એટલી સાચવેલી બસ છે. 5 વાગે અને 52 મિનિટે એક્ઝેક્ટ આપણે ટૂંકમાં ગઈ તો આપણે ઉમરગામના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. ટિકિટ હવે આવી ગઈ છે અને ટોટલ કિલોમીટર કહી તો 588 કિલોમીટર છે. અને સિટિંગની પ્રાઇસ કહી તો 422 રૂપિયા છે. અને સ્લીપરના 80 રૂપિયા એડ કરી નાખો એટલે 502 રૂપિયા. હવે નેશનલ હાઈવે આવી ગયા છે. અહીંયાથી તમારે દમણ થશે 22 કિલોમીટર થશે. અને અહીંયાથી સેલવાસ માત્ર સાવ નજીક થાય છે, 16 કિલોમીટર થાય છે. અને અહીંયાથી સુરત થશે 138 કિલોમીટર. આ ભીલાડની ચેકપોસ્ટ આવી ગઈ છે, એટલે કે આપણા ગુજરાતની ચેકપોસ્ટ છે. જે ભીલાડની ચેકપોસ્ટ ગઈ અને હવે સેલવાસનું આવી ગયું છે. સેલવાસ અહીંયાથી 13 કિલોમીટર થાય છે અને વાપી પણ 13 કિલોમીટર થાય છે. તો અહીંયાથી તમારે બ્રિજ નીચેથી તમે સેલવાસ બાજુ જઈ શકો છો. અને આપણું અહીંયાથી પહેલું સ્ટોપેજ આવશે આપણું વાપી રહેશે 13 કિલોમીટર. પહોંચી ગયા છીએ વાપીના બસ સ્ટેશન. 6 વાગે અને 49 મિનિટે આપણે આવી ગયા છીએ વાપીના બસ સ્ટેશને. વાપીના બસ સ્ટેશનની વાત કરી તો 7 પ્લેટફોર્મનું વાપીનું બસ સ્ટેશન છે. અને ટોટલ આપણી જર્ની કહી તો આપણી 30 થી 35 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને અહીંયા જો અત્યારે આ છે વાપીના બસ સ્ટેશન. અહીં હાલે છે વાપી બારિયાની હાલે છે અને એક સવારે હાલે છે વાપી અમદાવાદવાળી. અને અત્યારે આપણી પાછળ આવી ગઈ છે વાપી લીંબડીવાળી. અને એક અહીંયાથી વોલ્વો હાલે છે 9400 વાળી સ્લીપર હાલે છે. અને એક અહીંયાથી વાપી અમદાવાદવાળી ચાલે છે. અને એક હાલે છે આપણે સિદ્ધપુર વાપી. વલસાડ વ્યૂ છે માત્ર 4 થી 5 કિલોમીટર.
અને અહીંયા મસ્ત મજાનું આઈ માનું મંદિર છે. જો તમે ઉપર ટોચમાં છે એકદમ. જો 7:38 આવી ગયા છીએ આપણે વલસાડના બસ સ્ટેશને. ટોટલ જર્ની ગઈ તો આપણે 65 કિલોમીટરની જર્ની અહીંયાથી પૂરી થઈ છે. અને વલસાડના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને અત્યારે આપણે અહીંયા હોલ્ટ કર્યો છે એટલા માટે કે અત્યારે યુરિયા અને ડીઝલ માટેનું છે. અને જો આ છે વલસાડનું બસ સ્ટેશન અને 13 પ્લેટફોર્મનું, અને પાછળ વર્કશોપ છે, અહીંયા ડીઝલ માટેનો હોલ્ડ કર્યો છે. અને મેન અહીંયા વલસાડનું દમણગંગા, જેટલી પણ દમણગંગા હાલે છે મેન વલસાડની છે બધી. અહીંયાથી તમે કહો વાપી કહો તોય 30 કિલોમીટર થાય, નવસારી ગણો તોય 30 કિલોમીટર થાય, અને નવસારીથી આપણે પાત્રા જેના વખણાય છે બારડોલીના એ પણ અહીંયાથી 30 કિલોમીટર થાય. એટલે આ બધું, અને વાપીથી ઉમરગામ ગણો તોય 30 થી 35 કિલોમીટર છે. અહીંયા જો અહીંયા પણ તમને ખાવા પીવાની વ્યવસ્થા મળી જાય, એટલે કે વડાપાઉંની પણ અહીંયા વ્યવસ્થા છે, અને ચા પાણી માટેની પણ મસ્ત મજાની, એટલે કે જોઈ લે. યસ, હા, ચા પાણી માટેની પણ અહીંયા વ્યવસ્થા છે. અહીંયાથી એક આપણે અહીંયાથી ધરમપુર, જે આપણે વીરપુર ધરમપુર હાલે છે, અહીંયાથી ધરમપુર કહે તો અહીંયાથી ધરમપુર 25 કિલોમીટર જેવું ધરમપુર થાય છે. અને ધરમપુર વીરપુરની આપણે સ્લીપર હાલે છે. તો હું તમને ધરમપુરથી ઉપડવાનો ટાઈમ કહી દઉં તો 4 વાગે, અને વીરપુર પહોંચવાનો ટાઈમ છે સવારે 6 વાગે, એટલે કે 14 કલાકની જર્ની રહેશે. અને વીરપુરથી ઉપડવાનો ટાઈમ છે 5 વાગે, અને અહીંયા ધરમપુર પહોંચવાનો ટાઈમ છે 7 વાગે. એટલે કે એમાં પણ સેમ ટુ સેમ 1 કલાકનો ફેર છે. અને ટોટલ કહી તો 14 કલાકની જર્ની રહેશે. અને ટિકિટ પ્રાઇસ કહી દઉં તમને, આશરે સિટિંગના 400 રૂપિયા છે અને સ્લીપરના 480 રૂપિયા છે. તો ફટાફટ ચાલો હવે આપણે ચા પી આવશી. 7:58 આપણે વલસાડના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને ચાલો વલસાડ આવ્યા છીએ તો વલસાડનું તમને સિટી પણ દેખાડું અને હું પણ જોઈ લઉં. અને વલસાડથી આપણો નેક્સ્ટ સ્ટોપ રહેશે નવસારી. તો બોલો મારી યારે હર હર મહાદેવ. આપણા મહાદેવનો હાર આવી ગયો છે વલસાડથી. હવે તો જોઈ લ્યો, હવે વલસાડની નીકળી ગયા છીએ આપણે. તો વલસાડની તમને બજાર દેખાડી દઈએ આપણે. કારણ કે વલસાડ તો મેઇન સિટી છે, વલસાડ જિલ્લો છે, અને ઉમરગામ એમાં તાલુકો, એટલે કે ઉમરગામ એમાં આવે, તાલુકો છે ઉમરગામ, અને જિલ્લો છે વલસાડ. અને વલસાડથી કોણ કોણ છે જરા કોમેન્ટમાં જણાવજો મારા ભાઈઓ. અત્યારે આપણા 8:31 ચીખલીનું બસ સ્ટેશન આવી ગયું છે. અહીંયા ટેમ્પરરી પૂરતું બનાવ્યું છે. 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. જો અહીંયા ચા પાણી નાસ્તા માટેની પણ બધી વ્યવસ્થા છે. જો, અને અહીંયા અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે મસ્ત મજાનું ચીખલીનું બસ સ્ટેશન થોડાક ટાઈમમાં બની જશે. હોટલે આવી ગયા છીએ, અને હોટલે જમવા માટેનો હોલ છે. અને શું મંગાવ્યું એ ભૂદેવ? શું મંગાવ્યું? ખીચડી. અચ્છા, ખીચડી મંગાવી છે. અને આપણા બાપુએ મંગાવ્યું છે પાલકનું શાક છે ને બાપુ, પાલક પનીરનું શાક મંગાવ્યું છે. અને આ છે ભાત છે ને, ભાત ને છાશ ને છે બધું. તો આવી જાજો જમવા. આજે આપણે જમવાની રજા છે, કારણ કે આપણે આજે શનિવાર છે. 7 અમે નીકળી ગયા છીએ, અને બોરિયાજ ટોલ નાકા આવી ગયા છે. સુરત દહીંસર ટોલ પ્રાઇવેટ લિમિટેડ છે. હવે આવશે આપણું નવસારી આવવાનું. હવે આપણી તૈયારીમાં છે. હોટલ આપણી આવે છે નવસારી અને ચીખલીની વચ્ચે. અને 9:40 થઈ છે, અને આપણે આવી ગયા છીએ નવસારીના
બસ સ્ટેશન એ મસ્ત મજાનું 10 પ્લેટફોર્મનું નવસારીનું બસ સ્ટેશન છે અને સામે તમને એનું વર્કશોપ પણ મળી જશે. અને જો બધી અત્યારે આવી ગઈ છે નવસારી, છોટા ઉદેપુર ને બારડોલી, નવસારી ને બધી અહીંયાથી તમે આપણે અહીંયાથી બારડોલીની વાત કરી તો અહીંયાથી બારડોલી થાય છે 35 કિલોમીટર જેવું થાય છે. અને ટોટલ આપણી જર્ની ગઈ તો 110 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. 9:48 નવસારીના બસ સ્ટેશનથી નીકળવા આપણે તૈયાર થઈ ગયા છીએ અને અહીંયાથી ઘણું બુકિંગ હતું આપણે અને અહીંયાથી અને મેન એક છે આપણો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી બે જગ્યાએથી ફૂલ બુકિંગ હતા. અહીંયાથી પણ 7-8 જણા હતા અને અહીંયાથી પણ કે આપણા બાપુ કે છે અહીંયાથી પણ ઘણા બુકિંગવાળા છે. અને અત્યારનો માહોલ જો આપણે જો કે હવે 9:45 જેવું થઈ ગયું છે. હવે બહાર નીકળતા તમને આઈસ્ક્રીમ ને અહીંયા એટીએમની પણ સુવિધા મળી જશે. સચિન પોલીસ ચોકી આવી ગઈ છે અને અહીંયાથી સુરત 21 કિલોમીટર રહેશે અને હજીરા રહેશે 35 કિલોમીટર ને આપણો રહેશે સ્ટ્રેટ હાઈવે 06 વાગે અને 50 આવી ગયા છીએ સુરતના બસ સ્પોટે. 10:52 થઈ છે અને સુરત સેન્ટ્રલના બસ સ્પોટે આવી ગયા છે. ભાઈ પબ્લિક જો ક્યાં જવું એ જ ખબર નથી પડતી ભાઈ. અત્યારે હારે છે આપણી સેલવાસ અંબાજીવાળી પણ આપણી હારોહાર છે અને અહીંયાથી આપણે તમને કહી તો પર્વત પાટિયા, અહીંયાથી તમારે પર્વત પાટિયા અને ઓલી મહેતા સિદ્ધપુર પર્વત પાટિયા હાલે છે અને આપણે જેમાં જર્ની કરી કાતરા ડિંડોલીવાળી એ બે ટૂંકમાં બાજુમાં જ છે. પર્વત પાટિયા એ બાજુમાં છે અને ઉધના જંકશન કહે ને જે અહીંયાથી અહીંયા બધી બસો જે મેન સ્લીપર હોય એ અહીંયા ટૂંકમાં સમાવેશ ન થતો હોય તો સીધી બધી ઉધનાએ વહી જાય છે. એટલે ઉધના આ પર્વત પાટિયા અને આ ડિંડોલી આ બધું બાજુમાં જ છે. બધું બાજુમાં. અહીંયા માનો ને કે આપણે સુરત સેન્ટ્રલથી 10 થી 15 કિલોમીટરના અંતરમાં બધું આવી જાય. અને ભાઈ અહીંયાથી બોર્ડિંગ એટલે ટૂંકમાં અહીંયાથી ઘણા બુકિંગવાળા 8-10 અહીંયાથી હતા અને 8-10 નવસારીથી હતા. અને ભાઈ પબ્લિક તો જો યાર. અને સુરત સંતરામપુર પડી છે, સુરત રાધનપુરમાં હવે ઓલી દીધી છે આપણે નવી આપી દીધી ડિલક્સ એક્સપ્રેસ. બધી જેટલી હોય એટલી બધી હવે ધીરે હવે નવી દેવા માંડ્યા છે બધી ગાડીઓ. હવે અત્યારે જો દમણગંગાવાળી છે, અત્યારે છે આપણે ધરમપુર ભાવનગરવાળી છે અને વલસાડ ચાકલિયાવાળી છે. એ બરોડાની આસપાસ છે એ ચાકલિયા. હવે આપણે નીકળી ગયા છીએ સુરતના બસ સ્પોટેથી. ભાઈ જબરદસ્ત માહોલ થઈ ગયો હતો અને પબ્લિક એટલી ભાઈ ભેગી થઈ ગઈ હતી અને વાત જવા દો ભાઈ. આ સાંજનો સમયગાળો હવે જલ્દી બસ સ્ટેન્ડનું હમણાં કામકાજ ચાલુ છે સુરતના બસ સ્પોટનું. હવે જલ્દી ચાલુ થાય તો હવે સારું છે. સુરતથી નીકળી ગયા છીએ અને જો ભાઈ હવે ટ્રાવેલ્સની લાઈન ચાલુ થઈ ગઈ છે. ખોડિયાર ને 3-4 ટ્રાવેલ્સો બધી હજી તો તમને જો અહીંયાથી તમને હજી કામરેજ ચોકડી આવશે એટલે જોજો તમે ટ્રાવેલ્સોના ઢગલા બધા ભેગા થઈ જશે. આ છે આહવા મહેસાણા. કામરેજ ચોકડીથી હવે આપણે નીકળી ગયા છીએ અને કામરેજ ચોકડીથી નીકળતા જો હવે મેન હાઈવે જેવડે આપણે તાપી નદી ગઈ. તાપી નદી પછી જો સીધો ટ્રાફિક જામ થઈ ગયો છે. આખો ટ્રાફિક જામ છે. જો ધીરે હવે ખુલે છે. પાછળ એટલો જામ છે જો આપણી હાર જ છે બધા. પાછળ એટલો જામ છે ને આગળ એટલો જામ છે. જો સામેની બાજુ રે એ આખો ખુલ્લો છે. જો હવે પાછી ધીમી પડી ગઈ આખી. આખો ટ્રાફિક જામ જોઈ લો ઠેઠ લગી ટ્રાફિક જામ છે અને પાછળ રહી જાઓ બધા.
1:48 આવી ગયા છીએ આપણે હોટલ સહયોગે. અને આ છે આપણો નેશનલ હાઈવે 48. અહીંયાથી આપણે માનો અહીંયાથી બરોડા થાય છે માત્ર 20 થી 25 કિલોમીટર. આ છે આપણો સુરતવાળો રસ્તો. તો અહીંયા પણ હવે નાઇટનો જમવા માટેનો હોલ છે. અને અહીંયા અત્યારે જે આપણે ફતેપુરા, સુરત ફતેપુરા છે, અને અત્યારે એક ગઈ છે આહવા ગાંધીનગર છે, અને આ છે આહવા મહેસાણાવાળી છે. અને આ લગભગ છે આપણે શિરડીવાળી નાસિકવાળી છે, નાસિક અમદાવાદ છે, અને આપણી છે ઉમરગામ અંબાજી. તો હવે અહીંયા બહુ હોટલ આઘી આપી છે, એટલે કે બહુ લેટ આપી છે અહીંયા, કારણ કે એક જ હોટલે કીધું કે અહીંયા હોટલ સહયોગે નાઇટનો, એટલે કે જમવા માટેનો અહીંયા હોલ છે. પણ અત્યારે તો બધા ચા પાણીને આઈસ્ક્રીમ ચાલુ છે અત્યારને બધાનો. અને અંબાજીની આપણે અંબાજી ડિવિઝનની અંબાજીનું કહીએ આપણે કે અંબાજી બસનો સૌથી લાંબો રૂટ, અંબાજી બસ સ્ટેશનનો સૌથી લાંબો રૂટ હોય તો આ છે આપણો ઉમરગામ અંબાજી. બીજો આવે છે અંબાજી જામનગરવાળો, અને ત્રીજો આવે છે અંબાજી સોનગઢવાળો. આ 3 રૂટ, અને સૌથી પહેલો નંબર આવે છે આપણો ઉમરગામ અંબાજીનો. તો આજની જર્ની આપણે એમાં જ કરી છે, અને મસ્ત મજાની જર્ની થાય છે. ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ બે મસ્ત મજાના છે. અને જોઈ લો અત્યારે પબ્લિક બધી 3 બસની પબ્લિક બધી ભેગી થઈ છે ચા પાણી માટેના. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને ચા પાણી પીશું. હોટલેથી ચા પાણી કમ્પ્લીટ કરીને હવે નીકળી ગયા છે, અને આપણે પાછા આવી ગયા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. અત્યારનો મસ્ત મજાનો ઠંડો માહોલ થઈ ગયો છે. હવે મેન તો તમારે કામરેજ ચોકડીથી વટો ને, કામરેજ ચોકડીથી 10 કિલોમીટર, 10 થી 15 કિલોમીટર લગી ટ્રાફિક તમને ફૂલ જોવા મળશે. પછી રેગ્યુલર ધીરે ધીરે થઈ જાય. તો એ 15 કિલોમીટરના અંતરમાં ગમે એ ટાઈમે આવો તમે, એમાં ટ્રાફિક તમને જોવા જ મળી રહેશે. અહીંયાથી નીકળો તમે એટલે હોટલો અહીંયા બાજુમાં ઘણી આવે છે. તો અહીંયા રાધે હોટલ છે, અહીંયા પણ આપણા એસટીના ઘણી એસટીનો અહીંયા હોલ છે, હોટલ રાધે. અહીંયાથી હવે આવશે આપણું સીધું બરોડા, એટલે કે વડોદરા. અને 29 થઈ ગઈ છે, અને હવે રાતી જવાની તૈયારીમાં છે. કારણ કે આપણે મસ્ત મજાની નિંદર કરી લીધી હતી. કારણ કે કાલે આપણે આવ્યા ત્યારે સુરતથી ઉમરગામ આવ્યા ત્યારે સવારે વહેલો આવ્યો હતો, અને પછી તોય બપોરે પહોંચ્યો હતો. કારણ કે આપણાને ખ્યાલ નહોતો કઈ રીતે જવાનું છે, અને અહીંયા બસ ક્યારે પહોંચે છે. તો એના હિસાબે હવે પછી થોડુંક બપોરે લેટ થઈ ગયું. બપોરે ઠેઠ પહોંચ્યો હતો ઉમરગામ, પછી હોલ્ડ કરી પછી 1-8 કલાક ત્યારે ઊતો હતો, બસ પછી ઊતો જ નથી. ચાલો પછી બરોડા આવ્યું, બરોડાથી પછી આપણે થોડીક વાર સૂઈ ગયા. એટલે હવે જો હમણાં મસ્ત મજાનું હવે રાતી જવાની તૈયારીમાં છે. ડ્રાઈવર સાહેબને સવારનો નજારો જોવો ભાઈ, મસ્ત મજાનો. વાગે અને 52 આપણે આવી ગયા છીએ હિંમતનગરના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 530 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અને અહીંયાથી હવે જો ઘણા બધા પેસેન્જર ઉતરવાવાળા છે, એટલે મને માન લાગો આપણો મોસ્ટ ઓફ બસ હવે હાવ અડધી ખાલી થઈ ગઈ છે. અને અહીંયા તો હિંમતનગરનું તો ખબર છે કે હિંમતનગરનું અહીંયા દવાખાના તો ભાઈ ઠેર ઠેર, ટૂંકમાં કહેવાય કે હિંમતનગર દવાખાના માટે પ્રખ્યાત છે. અને અહીંયાથી તમારે આપણે રેલવે સ્ટેશન કહીએ તો રેલવે સ્ટેશન સાવ અહીંયાથી આપણે પાછળ જ છે, વોકિંગ ડિસ્ટન્સમાં તમારે અહીંયાથી રેલવે સ્ટેશન છે. અને અહીંયાથી હવે આપણું અંબાજી રહેશે એક્ઝેક્ટ 100 થી 110 કિલોમીટર. અને અહીંયાથી રહેશે ઈડર અહીંયાથી 30 કિલોમીટર રહેશે, અને ખેડબ્રહ્મા અહીંયાથી બીજું 22 કિલોમીટર રહેશે. એટલે 25 થી 30 કિલોમીટરનું ટોટલ આપણે કહી તો અંતર છે, જોઈ લો. અને અહીંયા આપણી બસ મને લાગે ઘણી ખાલી થઈ ગઈ છે. અને આ છે હિંમતનગરનું
116 ને 21 પ્લેટફોર્મનું હિંમતનગરનું બસ સ્ટેશન છે. જો હજી ઘણા 8 થી 10 જણા ચડવાવાળા પણ છે. હિંમતનગરથી નીકળી ગયા છીએ. અહીંયાથી ઈડર 26 કિલોમીટર રહેશે. આપણું સ્ટેટ હાઈવે 9 રહેશે અને ખેડબ્રહ્મા 51 અને માઉન્ટ આબુ રહેશે 162 અને આપણું અંબાજી રહેશે 100 કિલોમીટર. અને જો મસ્ત મજાનો સવારે હવે તો 6 વાગે તો યાર સૂર્ય ઉદય થઈ જાય છે. અહીંયા પણ જો ટ્રેકની લાઈન લંબાવી દીધી અહીંયા લગીને. એટલે અહીંયા ડેડ એન્ડ લાઈન લંબાવશે. હવે ઈડર આપણું રહ્યું છે 12 કિલોમીટર અને હિંગળાજ ગામ આવ્યું છે. અને હિંગળાજ ગામ આવતા જ તે અહીંયા સાઈડમાં ડાબી બાજુ રોડનું કામકાજ ચાલુ છે. એટલે હવે અત્યારે બે બાજુ ટુ લેનમાં જ રાખ્યું છે. અને અત્યારે ગઈ છે ઈડર અમદાવાદવાળી આપણાને સામે મળી છે ડિલક્સ એક્સપ્રેસ. જો કે હવે બધી હવે નવી દેવા માંડ્યા છે બધી. અને જેટલી દીધી છે બધી હવે ડિલક્સ એક્સપ્રેસ અને આપણે સિટિંગ અને સ્લીપર. ચાલો હવે આપણે ઈડરમાં હવે આ ધાર આગળથી ચડે એટલે ઈડરમાં એન્ટર કરી ચૂક્યા છે. અને જોઈ લ્યો ઈડરમાં ફરવા લાયક સ્થળ હોય તો ઈડરિયો ગઢ. અને આમે આવે છે આશ્રમની આવે છે અમદાવાદની છે. પછી અંબાજી અમદાવાદ આવે છે. ભાઈ સવારમાં શું નજારો છે ભાઈ. અને આવી ગયું છે આપણું ઈડર. અને આ છે ઈડરિયો ગઢ. 7 વાગે અને 29 આવી ગયા છીએ આપણે ઈડરમાં. અને ઈડરમાં તમારે ફરવા લાયક સ્થળ હોય છે ઈડરિયો ગઢ છે. અને પ્લેટફોર્મની વાત કરી તો 11 પ્લેટફોર્મનું ઈડરનું બસ સ્ટેશન છે. જો બધી હવે લાગી ગઈ છે ગાડી ધીરે ધીરે હવે. અને અત્યારનો માહોલ તમને કહી દો. જો અહીંયાથી તમે બહાર નીકળો ને ઈડરની એટલે તમને ચા પાણીની મસ્ત મજાની રજવાડી ચાની વ્યવસ્થા થઈ જશે. અને આ છે અહીંયા કેન્ટીન ને બધું પણ અહીંયા વ્યવસ્થા છે. અને જો મસ્ત મજાની આપણી હવે. અને અહીંયાથી પણ 2-3 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા એટલે કે અંબાજી માટે. અને અહીંયાથી હવે આપણું ખેડબ્રહ્મા રહેશે 22 થી 25 કિલોમીટર. ઈડરના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. તમે તો બસ સ્ટેશનથી નીકળ્યા તો ઈડરના બજારનો માહોલ જોઈ લ્યો અત્યારે. સવારનો મસ્ત મજાનો નજારો છે ભાઈ. અને આ સામે છે ઈડરિયો ગઢ. વાગે અને 7 મિનિટે આવી ગયા છીએ આપણે ખેડબ્રહ્માના બસ સ્ટેશન. અહીંયા ટોટલ જર્ની કહી તો આપણી 580 કિલોમીટર જર્ની પૂરી થઈ છે. અને અહીંયાથી આપણું અંબાજી રહેશે માત્ર 50 કિલોમીટર. અહીંયા જો અહીંયા અંબે માતાજીનું મંદિર અહીંયા છે. તમારે વોકિંગ ડિસ્ટન્સમાં તમારે અહીંયાથી જઈ શકશો. અને પ્લેટફોર્મની વાત કરી તો ખેડબ્રહ્માના 9 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને ભાઈ અહીંયાથી પણ જો બોર્ડ કરવાવાળા અને પાછલા જે આપણે ગામ હતા અહીંયાથી પણ ઘણા બોર્ડ કરવા હતા. કારણ કે મોસ્ટ ઓફ બધા એને હવે અંબાજીમાં દર્શન કરવા બધા જાય છે. અને જબરદસ્ત છે ખેડબ્રહ્માનું બસ સ્ટેશન. એનું વર્કશોપ કહી તો અહીંયાની વર્કશોપ અહીંયા પાછળ છે. સ્પેશિયલ ઘણી બધી છે. ખેડબ્રહ્માથી નીકળતા પાલનપુર તમારે 90 કિલોમીટર રહેશે. કોયડા 44, દાતા 51 છે ને પોસ્ટિંગ 40 કિલોમીટર. આપણો રહેશે સ્ટેટ હાઈવે 9. અને અહીંયાથી આપણું અંબાજી રહેશે 50 કિલોમીટર. આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે. હવે
અને હવે આવશે આપણું હડાદ આવશે ને બાપુ? હા, હવે હડાદ આવશે. અચ્છા, તમારું હવે આખું નામ જણાવી દો અમને. વાઘેલા હરિસિંહ નારસિંહ. અચ્છા હરીસિંહ, આપણે તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં છો? 15 વર્ષ. 15 વર્ષ થઈ ગયા. અચ્છા, તમે પહેલા કયા રૂટમાં ચાલતા? પહેલા શરૂઆતમાં અંબાજી સુરત. અચ્છા, અંબાજી સુરતમાં ચાલતા. બારડોલી. અચ્છા, હવે એને બારડોલી લગી લંબાવ્યું છે ને? બારડોલી હાલ તો સોનગઢ લંબાવ્યું. અચ્છા, બારડોલી હાલતું હવે સોનગઢ લગી લંબાવી નાખી છે. અંબાજી બારડોલી હતી અને અંબાજી સોનગઢ થઈ ગઈ છે. અચ્છા, આ તમે આપણે ઉમરગામ અંબાજીમાં કેટલા ટાઈમથી છો તમે? 5 વર્ષ. 5 વર્ષ થઈ ગયા તમારે. અચ્છા, આપણે ઉમરગામથી નીકળવાનો શું ટાઈમ છે અને અંબાજી પહોંચવાનો શું ટાઈમ છે? અંબાજીની ઉમરગામથી પડવાનો 5:30 નો ટાઈમ છે, 17:45. 17:45. અને અંબાજી પહોંચવાનો ટાઈમ 8 વાગ્યાનો. અચ્છા, 8 વાગ્યાનો છે. અચ્છા, અને અંબાજીથી તમે પાછા કેટલા વાગે નીકળો છો? 6:30, 17:45. એ જ ટાઈમ છે, સામ એ જ ટાઈમ રહેશે ને? હા, એ ટાઈમ. અચ્છા, એક આપણો રૂટ કહી દો, રૂટ કયો રહેશે? ઉમરગામથી વાયા વાપી, વલસાડ, ચીખલી, નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ, અચ્છા, અમદાવાદ રહે. ઈડર, હિંમતનગર, ખેડબ્રહ્મા, અંબાજી. ખેડબ્રહ્મા ને અંબાજી. હા. અચ્છા, આપણે નાઇટમાં એટલે હોલ્ડ ક્યાં રહે? હું પ્રોપર આપણે કહી તો અહીંયાથી આપણે ઉમરગામથી નીકળીએ એટલે ઉમરગામથી નીકળીએ તો હોલ્ડ તો સહયોગ હોટલ છે. અચ્છા, હોટલ સહયોગ આપણે રાત્રે. એ બહુ લેટ નથી લાગતો બાપુ કે લેટ છે? એ ટાઈમે પ્રમાણે છે ને અમારે. હા. અચ્છા, એ ગાડી મોડી ઉપડે. અચ્છા, એના હિસાબે અહીંયા રાખેલો છે. કારણ કે હા, મોસ્ટ ઓફ જો એ બધી સુરતવાળી ઘણી બધી ટૂંકમાં સુરતથી બધી જેટલી ઉપડે છે એ બધીનો હોલ્ડ અહીંયા છે. હા, હોલ્ડ અહીંયા જ આપેલો છે. અને એની બાજુમાં એક રાજ્ય હોટલ છે, અહીંયા આપેલો છે. અચ્છા, હવે સાંજે તમારે અહીંયાથી 5:45 એ ટાઈમ રહેશે ને? આપણે 5:45 વાગે નીકળવાનો રહેશે ને? અચ્છા, આ બાપુ આપણે આ મશીન આવ્યા એને કેટલો ટાઈમ થઈ ગયો તમને? દસકો થઈ ગયો છે? 10 વર્ષ જેવું થઈ ગયું છે ને? 10 ઉપર થઈ ગયું. 10 ઉપર જેટલું મશીન આવ્યું એને થઈ ગયું છે. અચ્છા, પહેલા તમે ઓલા પંચિંગ વાળું હાલતું? પંચિંગ વાર. અચ્છા, હવે તમારે રિટાયરમેન્ટમાં કેટલા વર્ષ રહ્યા તમારે? 2.5 વર્ષ. અચ્છા, 2.5 વર્ષ જેવું રહ્યું ને? અચ્છા, હવે ઘરે જે તમારે પ્રોપર રહેવાનું ક્યાં? પ્રોપર દ્વારકાની બાજુમાં છે, પેથાપુર કરી ગામ. અચ્છા. 2 કિલોમીટર દ્વારકા. અચ્છા, પેથાપુર ગામ છે. અચ્છા, અહીંયા રહેવાનું છે. અચ્છા, અહીંયા રહેવાનું છે. 2 વર્ષ રહ્યા છે બાપુને રિટાયરમેન્ટ માટેનો. તો ચાલો હવે, ચાલો, ધન્યવાદ બાપુ. હા, આભાર. તો અત્યારે આપણા વાગી ગયા છે 8 વાગ્યા અને 43 મિનિટે આપણે આવી ગયા છીએ. હડાદ ગામ છે, આ હડાદ ગામ છે, જોઈ લેજો. અને અહીંયાથી આપણું અંબાજી થશે 18 કિલોમીટર. આપણે આવી ગયા છીએ અંબાજીના વર્કશોપ એટલે કે ડીઝલ માટે આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 9 વાગે અને 15 મિનિટે. તો હવે હદા તમારું આખું નામ જણાવી દો અમને. જોશી અનિલકુમાર રજનીકાંત. અચ્છા, જોશીભાઈ, તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં છો? 14 વર્ષથી. 14 વર્ષ થઈ ગયા. અચ્છા, 14 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા કે આ જ રૂટમાં ચાલો છો? પહેલાં સુરત હતો. અચ્છા, સુરતમાં ચાલતા એટલે અંબાજી સુરતમાં ચાલતા? ના, અંબાજી સુરતમાં ચાલે. અચ્છા, પછી અંબાજી ઉમરગામમાં ચાલવાનું. અચ્છા, અંબાજી ઉમરગામમાં ચાલે. પકડી. અચ્છા, અંબાજી ઉમરગામમાં કેટલા વર્ષ થઈ ગયા તમારે? 6 વર્ષ છે. 6 વર્ષ થઈ ગયા અંબાજી ઉમરગામમાં. વાહ ભાઈ વાહ. અંબાજી ઉમરગામનો તમને ટાઈમ કહી દઉં. ઉમરગામથી 5:30 વાગે, 5:45 વાગે નીકળે છે અને અંબાજીથી પણ 5:45 વાગે નીકળે છે. અચ્છા, હવે આપણો એક નાઇટનો જે આપણો હોલ છે એ નાઇટનો બહુ લેટ લાગે કે નહીં? બહુ લેટ. જોશીભાઈ, કારણ કે એ નાઇટનો ઘણો લેટ હાલે છે. અને અચ્છા, પ્રોપર તમારે રહેવાનું કયું આપણું? તમે રસ્તામાં? અચ્છા, પ્રોપર એ ખેડબ્રહ્માના છે અને આટલા વર્ષ ટૂંકમાં 5-5.5 વર્ષ થઈ ગયા ને? અચ્છા, હજી તો તમારે રિટાયરમેન્ટ માટે ઘણો ટાઈમ હોય છે?
અચ્છા હજી એમને રિટાયરમેન્ટ માટેનો ઘણો ટાઈમ છે. હવે ડીઝલ માટે અચ્છા ડીઝલની ટેન્ક કેપેસિટી કેટલી છે આપણે અહીંયા? 350. 350 આસપાસ પ્લસ યુરિયા પણ અહીંયાથી જ નખાઈ જાય ને આપણે? અહીંયા અચ્છા બધું અહીંયાથી એ લોકોને કમ્પ્લીટ જો અત્યારે ડીઝલ માટે લાગી ગઈ છે. હવે ડીઝલ ભરાઈ જશે. અચ્છા પાછા હવે સાંજે તમે જાશો કે નહીં હવે? ના, હવે બીજા દિવસ અચ્છા બીજા દિવસે જવાનું, કાલ નહીં જવાનું? કાલે નહીં જવાનું. અચ્છા હવે કાલની નહીં જાય, હવે બીજા દિવસે હવે એ લોકોને જવાનું છે. ચાલો ધન્યવાદ જોશીભાઈ. હા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. માંથી અહીંયા લઈ લીધી ને હવે ગઈ છે એ સર્વિસમાં. અને આ છે એ લોકોનું વર્કશોપ અને મસ્ત મજાની પડી છે, જોઈ લ્યો બુલબુલ એક્સપ્રેસ. હા અને અત્યારે આવી ગઈ છે અંબાજીવાળી આવી ગઈ છે, મણિનગર અંબાજીવાળી આવી ગઈ છે. અને સામે છે આ વર્કશોપ છે અને સામે રહેશે બસ સ્ટેશન. જોઈ લો મસ્ત મજાની બધી સ્લીપર આવીને પડી છે. અને કચ્છની પડી છે, અંબાજી માંડવી એટલે કે આપણા હકા મહારાજની પણ ગાડી પડી છે. અને અહીંયા તમને પે એન્ડ યુઝ એટલે કે ટોયલેટની પણ અહીંયા તમને વ્યવસ્થા થઈ જશે. જો આ છે અંબાજીનું બસ સ્ટેશન. જોઈ લો બધી સ્લીપર આવી ગઈ છે, બધી સ્લીપર. સોમનાથ અંબાજી આવી ગઈ છે અને બધી ટૂંકમાં. અને સુરત અંબાજીવાળી આવી ગઈ છે, બિલીમોરા અંબાજીવાળી આવી ગઈ છે, દમણગંગાવાળી સોમનાથવાળી આવી ગઈ છે. એટલે મને લાગે છે આપણે સોમનાથની એટલે જુનાગઢ લાગે છે, જુનાગઢ અંબાજી. અંબે માત કી જય. તો આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ટોટલ કિલોમીટર કહી તો આપણા 630 કિલોમીટર છે. આવક જાવકના 1260 કિલોમીટર થાય છે. આજની જર્નીમાં ભાઈ મજા આવી ગઈ. અને અહીંયાથી અંબે માતાજીનું મંદિર માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં છે. તમે 1 મિનિટ થશે અહીંયા ગેટની બહાર નીકળો એટલે જમણી બાજુ જાશો એટલે સીધું આવશે આપણા અંબે માતાજીનું મંદિર. અને અહીંયા આવવા જેવું છે, એકવાર તો જરૂર મુલાકાત લેજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.